ચાલો આજે આપણે જય ભીખુની એક ખૂબ જ સરસ અને પ્રેરણાદાયક વાર્તા અવિરામ યુદ્ધની દુનિયામાં જઈએ. આ એક એવી વાર્તા છે જે આપણને જીવનભર યાદ રહી જશે. જરા સુંદર ચિત્ર પર નજર તો કરો. દરિયા કિનારે એક માં અને એનો દીકરો બેઠા છે. આમ તો દૃશ્ય એકદમ શાંત લાગે છે, પણ ખબર છે, અહીંથી જ એક બહુ ઊંડા સંવાદની શરૂઆત થવાની છે જે આપણને ઘણું બધું શીખવી જશે. તો વાર્તાની શરૂઆત થાય છે દરિયા કિનારે બેઠેલા આ મા અને દીકરાથી. તેઓ બસ શાંતિથી બેઠા છે અને પોતાની આસપાસની દુનિયાને, ખાસ કરીને પેલા દરિયાને જોઈ રહ્યા છે. અચાનક એ છોકરાનું ધ્યાન એક બહુ જ રસપ્રદ વાત પર જાય છે. એ જુએ છે કે દરિયાના મોજા કેવી રીતે વારંવાર કિનારા પર અથડાય છે, જાણે કોઈ હુમલો કરી રહ્યું હોય. અને આ લડાઈ તો ક્યારેય અટકતી જ નથી. તો આ જે દરિયા અને કિનારા વચ્ચેની ટક્કર છે ને, એને વાર્તામાં એક યુદ્ધનું સ્વરૂપ આપ્યું છે. એક એવું યુદ્ધ જે જાણે ક્યારનોય ચાલી રહ્યું છે અને ક્યારેય પૂરું થવાનું જ નથી. એક અવિરામ યુદ્ધ. આ બધું જોઈને એની મા એને એક બહુ જ ઊંધી વાત સમજાવે છે. એ કહે છે, જો તો આ દરિયો કેટલી ગર્જના કરે છે, કેટલી તાકાત લગાવે છે, પણ શું એ ક્યારે આ અડીખમ કિનારાને 1 ઇંચ પણ હલાવી શક્યો છે ખરો? એટલે અહીં જુઓ, બે એકદમ અલગ તાકાતો છે. એક બાજુ છે દરિયો, જે સતત હુમલો કરે છે, ગુસ્સે થાય છે, અને બીજી બાજુ છે કિનારો, જે એકદમ શાંત અને મક્કમ રહીને બસ એનો સામનો કરે છે, હાર માન્યા વગર. પણ શું આ વાર્તા ખાલી દરિયા અને કિનારાની જ છે? ના, બિલકુલ નહીં. ચાલો હવે એની અંદર છુપાયેલો સાચો અર્થ શોધીએ, એનો ઊંડો સંદેશ સમજીએ. તો મનમાં સવાલ થાય કે આ દરિયો એટલે શું અને આ કિનારો એટલે શું? આ બંને ખરેખર કોના પ્રતીક છે? આપણને આપણા જીવન વિશે શું કહેવા માંગે છે? અને જવાબ અહીં છે. આ વાર્તા એક રૂપક છે, જેમાં દરિયો એટલે બીજું કંઈ નહીં પણ આપણા જીવનમાં આવતી મુશ્કેલીઓ, તકલીફો અને પડકારો. અને કિનારો એ છે આપણી અંદરની હિંમત, આપણું મનોબળ, જે દરેક તોફાન સામે આપણને ટકાવી રાખે છે. અને એટલે જ આ વાર્તાનું નામ છે અવિરામ યુદ્ધ. કારણ કે જીવનનો આ સંઘર્ષ ક્યારેય અટકતો નથી. અને આ યુદ્ધમાં આપણી હિંમત જ એ કિનારો છે જે આપણને મજબૂતાઈથી ઊભા રહેવાની તાકાત આપે છે. તો આખી વાતનું સાર શું છે? વાર્તા આપણને શું શીખવવા માંગે છે? એ છે કિનારા જેવી હિંમત કેળવવાની વાત. પણ કેવી હિંમત? ચાલો એના વિશે થોડું વધુ જાણીએ. જુઓ, કિનારા પાસેથી આપણને જીવન જીવવાના કેટલા સરસ પાઠ મળે છે. ક્યારેય હિંમત ના હારો, સતત પ્રયત્ન કરતા રહો, શાંતિથી અને મક્કમતાથી દરેક મુશ્કેલીનો સામનો કરો. યાદ રાખો, સાચી તાકાત બૂમો પાડવામાં નથી, પણ શાંતિથી ટકી રહેવામાં છે. અને અંતે જીત એની જ થાય છે જે ટકી રહે છે. જેમ વાર્તાનો બોધ આપણને જીવનમાં સ્પષ્ટતા આપે છે, એવી જ રીતે ભાષામાં સ્પષ્ટતા માટે વિરામચિહ્નો ખૂબ જ જરૂરી છે. ચાલો આ પાઠમાંથી એક બહુ જ મહત્વના વિરામચિહ્ન વિશે શીખીએ. આજે આપણે વાત કરીશું અલ્પવિરામ વિશે. એ જ જેને આપણે અંગ્રેજીમાં કોમા કહીએ છીએ. ભલે દેખાવમાં નાનું અમથું ચિહ્ન હોય, પણ વાક્યનો અર્થ સાચો સમજવા માટે અને ક્યાં અટકવું એ જાણવા માટે બહુ જ કામનું છે. હવે એનો ઉપયોગ ક્યાં થાય? બહુ સહેલું છે. જુઓ, પહેલું તો જ્યારે આપણે એકથી વધુ નામ, વિશેષણ કે ક્રિયાપદની વાત કરતા હોઈએ, જેમ કે રામ, શ્યામ અને ગીતા. બીજું, જ્યારે આપણે કોઈને બોલાવીએ, જેમ કે મહેશ અહીં આવ, તો મહેશ પછી અલ્પવિરામ આવે. અને ત્રીજું, હા, ના, અરે જેવા શબ્દો પછી પણ એ મુકાય છે. તો અંતે એક સવાલ આપણે સૌએ પોતાની જાતને પૂછવાનું છે. જીવનના આ અવિરામ યુદ્ધમાં આપણે કોના જેવું બનવું છે? મુશ્કેલીઓ ઊભી કરનારા પેલા ગર્જના કરતા દરિયા જેવું? કે પછી દરેક પડકાર સામે શાંતિથી ઊભા રહેનારા પેલા અડગ કિનારા જેવું? આનો જવાબ આપણે સૌએ પોતાની અંદર શોધવાનો છે.